ને અહીંયા આપણે બા પાસે આવી ગયા છીએ. બા કેમ છે તમને? અરે આ ઓપરેશન થઈ ગયું ભાઈ અટાણે. એની મમ્મીને વાકડિયા વાળ હતા હા અને આને વાકડિયા વાળ નથી. હા બાપુજીને બધા બહુ કહેતા નહીં મમ્મી પાયલને બહુ વાકડિયા વાળા. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. મિત્રો આપણો મસ્ત ચકલી કેવો કિલકિલાટ સવારમાં કરે છે, તો તમારા બધાનું આપણા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણું મસ્ત મોર્નિંગ થઈ ગયું છે ને મોર્નિંગમાં આજે તો આપણે ફાઇનલી ઓપરેશન બાનું કરવાનું જ છે, કારણ કે આની પહેલાં આપણે ઓપરેશન કરવાનું હતું. ઓપરેશન વોર્ડમાં પણ લઈ ગયા હતા અને ઓપરેશન કરવાનું કેન્સલ થયું હતું. તો અહીંયા આપણે દાદા બેસી ગયા છે. હા બોલો ભાઈ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી દાદા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બોલો. સવારમાં દાદા આપણે આ ચકલીઓ કેવી સારી બોલે, કેમ નહીં? ચકલીઓ તો સવારમાં 6 વાગ્યા ચીં કરતી હોય ભાઈ. હા ચકલીઓ દાદા એવું કેમ સવારમાં જ બોલે? એ સવારમાં જ બોલે, બપોર પછી તડકો હોય તો તડકાને બિચાર છાંયા બેઠ્યું હોય. હા તડકા કેવા પડે નહીં દાદા? તડકા બહુ પડે છે ભાઈ. વાત જવા દે, સૌથી વધારે આપણે દાદા ગુજરાતમાં જ છે. હા હો, આપણે અહીંયા જ તાપમાન પડે છે. હા અને એમાં આપણે અમરેલી, હા વાત જવા દે. વાત જવા દે. અને દાદા આજે આપણે બાનું ઓપરેશન કરવાનું છે. ઓપરેશન કરવાનું છે આજે વારો છે આપણે. અને દાદા ઓલી વખતે તો આપણે ઓપરેશનમાં લઈ ગયા હતા ને તે સોડિયમ ને બીપી ને એવું બધું થોડું કંટ્રોલમાં નહોતું, એટલે ઓલી વખતે તો કેન્સલ થયું હતું. હા તો અત્યારે લઈ જવાના છે. હા અત્યારે લઈ જવાના છે ઓપરેશન વોર્ડમાં. હા મમ્મી ને બાપુ ને બાપુજી ને બધા ત્યાં છે. જવાના છે ત્યાં. હા તો ચાલો આપણે ચા પાણી પી લઈએ પછી જઈએ. પછી જઈ દવાખાને આપણે. હા અમારા દાદા ને અમારે મલાઈ વાળો ચા આપી દીધો. દાદા ચા વિના ખોટું નહીં? ચા વગરનું ખોટું ભાઈ. કાયમ પીતા ગુણમાં નાનપણથી બંધાણ છે ચાનું. હા નાનપણથી છે જરૂરી છે. અને દાદા હવે આ તડકાનું માવઠું કેદી થાય, કઈ અંદાજ ખરા? અંદાજ તો હવે કાક 15 તારીખ આપી છે માવઠાની. 15 તારીખે માવઠું થાય એમ? હા 15 તારીખે માવઠું થાય. ઓકે તો સારું, ચાલો દાદા ચા પી લ્યો આપણે. હા ચા પી લી ભાઈ. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ હોસ્પિટલેથી ફરી પાછા ઘરે, અને ઘરે આવતા જ અમારા બાબુએ અમને ખવડાવ્યા છે ફાફડા અને ગાંઠિયા, અને સવારમાં હે બાબુ ગાંઠિયા ચાન બાન બનાવી. આગળ બાનું ઓપરેશન તો હજી 1 વાગે છે. હા 1 વાગે છે. મેં કીધું ગાંઠિયા લેતા જઈએ અને ઘરે બધા ખાઈએ પછી પાછા જઈએ, કારણ કે બાપુ સવારના 7 વાગ્યાના ગયા હતા ને ભૂખા અને તેલ છે. હજી બેઠા છે, હજી બીજા 2 વ્યક્તિનો વારો આવી છે, પછી આપણો વારો છે. અને અહીંયા આપણા મસ્ત ફાફડા આવી ગયા છે મિત્રો, તમે જોઈ શકો છો. કાઠિયાવાડી આઈટમ એમ મમ્મી? તમે ભાભુ બે ખુશ થઈ ગયા કે મારું ઓપરેશન છે ને એટલે મમ્મીને ગાંઠિયા ખવડાવી. હા મમ્મીને ગાંઠિયા ખવડાવ્યું. મમ્મી હવે આજે થઈ જાય તો સારું છે. ઓલી વખતે તો કેવું થયું હતું નહીં? ઓલી વખતે આપણે બાને કોણ કરતા હતા, એટલે 5 બોટલ ચડાવી કોણની. હા તો મમ્મી આપણે ફાઇનલી છે કે ઓપરેશન થઈ જ જવાનું. હા ફાઇનલી ઓપરેશન થઈ જ જવાનું છે. અને આપણા મસ્ત ફાફડા આવી ગયા છે. સાથે સાથે શું છે મમ્મી? ચીભડા, કઢી, ચટણી ને એમાં શું છે મમ્મી? એમાં મરચા હશે. આમાં આપણા મસ્ત મરચા, સ્પેશિયલ ગાંઠિયાના જ મરચા. હા સ્પેશિયલ ગાંઠિયાના જ મરચા. અમાર બાપુ હવે ચા ભાખરી બનાવે એટલે આ મરચા તળે. બાપુ સ્પેશિયલ ગાંઠિયાના મરચા. હા હો અમાર બાપુ મરચાના શોખીન. ઓલા કેવા લાવો બાપુ? વઢવાણી હમણાં પણ ગામમાં જ ફૂકાઈ ગયું છે. વઢવાણી તો ક્યાં ગયા કઈ ખબર નથી. વાત જવા દો, વઢવાણી ફૂકાઈ ગયા બાપુ કામમાં. તો હમણાં અથાણાની સીઝન હાલે છે મારે. હા તો સારું, ચાલો મમ્મી. હા નાસ્તા પાણી કરી લેવી અને પછી તો જા બા પાસે. બા પાસે જાવ ને તમે બનાવો રસોઈ. રસોઈમાં શેનો પ્રોગ્રામ છે? રસોઈમાં તો આખા કારેલા. આમ કડવું ખવડાવું છે બધાને. આજે આપણે મીઠું થાય છે ને એટલે આજ બધાને કડવું જમાડવાના છે. તો સારું, ચાલો નાસ્તો કરી લઈએ. મિત્રો આપણે 1:15 વાગી ગયા છે અને તમે આપણે ખાલી તડકો જોવો, ફૂલ તડકો છે. અને અહીંયા 1:15 વાગી ગયા છે. દાદા અને અમારે દુકાનેથી ને અત્યારે ઘરે આવવાનો મેળ આવ્યો. દાદા હા ભાઈ અત્યારે મેળ આવ્યો.
અને દાદા અવાજ કેમ બેહી ગયો છે તડકાનો? અવાજ તો આ તડકાનો અવાજ બેસી જાય ને ભાઈ, ગરમી નો લાગે હવે. હા ઉંમર થઈ ગઈ એટલે. ઉંમર થઈ ગઈ એટલે. અને દાદા હું તમને શું કહું છું, બોલો. આપણે 1:15 થયો છે, 1 વાગે આપણે બાને ઓપરેશન માં લઈ ગયા 1:45 હા. અને સારું. ત્યાં હવે ઓપરેશન માં બાબુ ને બાપુજી ને મંથનભાઈ બહાર બેઠા છે. છે. અને મેં કીધું હું દાદાને ઘરે મૂકતો આવું અને મમ્મીની શું રસોઈ બનાવે છે તે જાણીએ. હા, બરાબર. તો ચાલો મિત્રો આપણે ઓલા ઘરે જઈએ, ત્યાં આપણે મમ્મી શું મસ્ત રસોઈ બનાવે છે તે જાણીએ, બેનને મળીએ ને આગળનું તમને ડેલી રૂટીન બતાવતા જઈએ. અને 1:15 તો થયો છે, હવે બા ક્યારે આપણે ઓપરેશન સક્સેસ થઈને બહાર આવશે એ તમે કન્ટિન્યુ આપણા બ્લોગમાં રહેજો, એટલે તમને બધાને બતાવતા જશું. ફાઇનલી મિત્રો અહીંયા આપણું સ્વાદિષ્ટ ખાણું રેડી થઈ ગયું છે. ભરેલા કારેલાનું શાક, સાથે સાથે આપણે ભીંડાનું શાક, મેગી મસાલા વાળું ભીંડાનું શાક, રોટલી, ખીચડી અને છાશ. શું કેવું, મમ્મીએ રસોઈ રેડી કરી દીધી. હું ને બાબુ ને ખાલી કલાક લઈને ગયો ત્યાં. હા, મમ્મીએ જો સવાણું નાખીને કારેલાનું મસ્ત શાક બનાવી લીધું. વાહ ભાઈ વાહ, અને શું વાત છે. ભીંડાનું બનાવ્યું. ભાઈ કે મારે હાટું મેગી મસાલા વાળું બનાવશે. અચ્છા, અને રોટલી આ દાળ ભાત ની છૂટી છે. છૂટી રાખી છે. હા, તો મસ્ત આપણે ખીચડી બનાવી છે, મેંદા જેવી મમ્મી ખીચડી બનાવી છે એમાં એકદમ. એવું છે કે બાને ઓપરેશન થી લાવે ને ઓપરેશન માંથી તો હા. આઈસ્ક્રીમ ખવડાવવાનું, તે બાને કા દૂધ ખીચડી ખવડાવવાનું. અચ્છા, તો આપણે બનાવીને આરે થોડીક લેતા હા જઈએ. ઓપરેશન માં જો મમ્મી લઈ ગયા. ભગવાન આપણી સામું જોઈ જ લીધું છે. હા, મમ્મી સામું જોઈ લીધું છે. હા ઈ જ ને, કારણ કે મમ્મી ઓલી વખતે લઈ ગયા હતા તો ઈ કાંક સોડિયમ કે એવું કાંક ઓછું હતું. હા, તે પછી આપણે સોડિયમ ની 2 બોટલ હા, સોડિયમ ની 2 બોટલ ચડાવી, સોડિયમ ઓછું હતું એટલે. અને શાક ની તો સુગંધ એવી આવે છે ને વાત જવા દો મિત્રો, ખાલી તમે શાક જોવો. આપણે બહુ મસ્ત બનાવ્યું છે ચવાણાની ગ્રેવી સાથે. તો એમાં લસણ વાળી ચટણી તો નાખી જ નથી. લસણ વાળી ચટણી બાકી છે એમ? નહીં, એમાં એવું છે દેવુભાઈ લસણ નથી ખાતો આપણે. ઓકે, એટલે આપણે ડુંગળી ટમેટાની ગ્રેવી કરીને અને પછી સવાણું ભરીને બનાવ્યું છે. ઓકે, તો સારું, ચાલો ફટાફટ જમી લઉં હા, અને દાદાને પણ જમાડી દઉં. દાદાને જમાડી લે, પછી મને અહીંથી બાપા હે પછી હોસ્પિટલ મૂકી જા. પાકું પાકું. તારે હમણાં અપડાઉન ચાલુ છે. હવે હા. ભગવાનની દયા 2 દીમાં આપણે રજા થઈ 2 જાય. દીમાં રજા થઈ આપણે જાય. ભાઈ 2 દીમાં આપણી હારે જેટલા ઓપરેશન માં હતા ને બધાને છૂટી થઈ ગઈ. 2 હા, દિવસ પહેલા આપણે જ પણ આપણે 5 બોટલ ઓલી સોડિયમ ની ચડાવવાની હતી હા, ને એટલે એટલે આપણે બને છે. કેમ કે નૈન ઓપરેશન કરાયું હોય ને મગજની આંચકી આવી ગઈ હોય ને હા. તો આપણે આઈસીયુ માં પાછા 15 દી રાખવા પડે આઈસીયુ એમાં. માં રાખવા પડે એટલે જ ને, શું પેલા બધું કમ્પ્લીટ કરીને મમ્મી એટલે આપણે એમ કીધું ભલે મારે 5 દિવસ વધુ હા. આપણે રોકાવું પડે પણ રેડી થઈ જવું જોઈએ. રેડી થઈ જવું જોઈએ. ચાલો જમી લઈએ. હવે જમી લઈએ મસ્ત. અને અહીંયા અમારે ભાઈ ફૂલ લીંદર માંથી ઉઠ્યા છે બેન, અને બસ. મમ્મી રમાડે હે મમ્મી. આ દીદી નો ટાઈમ ફરી ગયો છે. મારા દીદી નો દીકરાનો. ટાઈમ ફરી ગયો છે. ઢીંગલી મારી આ ઢીંગલી ને એટલો ફેર છે, એની મમ્મી ને વાકડિયા વાળ હતા હા અને આને વાકડિયા વાળ હા, નથી. બાપુજી ની બધા બહુ કહેતા નહીં મમ્મી પાયલ બહુ વાકડિયા વાળા છે. બહુ સરસ વાકડિયા વાળ હતા. મારી સગાઈ થઈ ને હતી વાકડિયા વાળ એવી સરસ હતી. હા, વાહ ભાઈ વાહ. એ જ બીજા દીજ આવશે મમ્મા એમ કરીને તોડી. ને ફાઇનલી મિત્રો આપણે 3:15 થઈ ગયા છે અને આપણે જઈએ છીએ હોસ્પિટલ, કારણ કે મમ્મી આપણે મસ્ત ઓપરેશન બનવું થઈ ગયું છે. હા, ઓ બાનું ઓપરેશન બહુ સરસ થઈ ગયું છે. અને તડકો મિત્રો તમે જોઈ શકો છો, બધાને એમ થતું હોય છે જ્યારે હોય ત્યારે તડકો જ દેખાડે, પણ અમારે પડે જ છે એવો નહીં મમ્મી? પણ અત્યારે 2:30 ના ગાળામાં તો બેટા તડકો જ હોય ને. હા, 2:30 ના ગાળામાં અને તડકો. ઓપરેશન નું એવું છે કે આપણે 8 વાગ્યા નીચે ઉતાર્યા હતા, પણ હા. 3 ઓપરેશન પછી વારો હતો અને 1/2 કલાક ઓપરેશન આવેલું. અડધી કલાક આવેલું ને આપણો વારો પણ મોટો હતો, કારણ કે લાંબુ હતું ને આપણું ઓપરેશન. એટલે પછી હું બાબુ ન્યા વહી આવી અને બાબુ ન્યા રાખ્યા. ઓકે, તો સારું, ચાલો આપણે બા પાસે જઈએ ફટાફટ. હા, ફટાફટ જઈએ ને લોકોને બધા જમી લે ને આપણે પછી ન્યા રેવી બા પાસે. હા, અને ફાઇનલી મિત્રો આપણે બાનું મસ્ત ઓપરેશન થઈ ગયું છે. અહીંયા આપણે બા પાસે આવી ગયા છીએ. બા કેમ છે તમને? અરે આ ઓપરેશન થઈ ગયું ભાઈ અટાણે. તો વાંધો નહીં. અને બા અત્યારે આરામ કરે છે. બા આરામ કરો, હા, બરોબર ને? બાકી તબિયત ના પણ ના સારી તબિયત. તો વાંધો નહીં. સારું, ચાલો બા.